શું વાત છે સિદ્ધાર્થ? હું આ વાત તમને કહીશ તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. સિદ્ધાર્થ, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. વાત કે વાર્તા? વાર્તા? હા, તારી ભૂલો સોરી તારા ગુનાને જસ્ટિફાઈ કરવા માટે એક નવી વાર્તા કહીશ તું મને. સિદ્ધાર્થ, તમે મને ખોટી સમજો છો. તું ખોટી છે. હું તમને સમજાવું છું. બસ હવે એક પણ શબ્દ નહીં. તમને લોકોને તો શરમ નથી આવતી, પણ મને શરમ આવે છે કે મેં કેવા લોકો સાથે સંબંધ બાંધ્યો છે. અરે હવે તો તમે લોકો શરમ કરો. મારા હાથમાં પુરાવા છે, રૂપાના મેડિકલ રિપોર્ટ છે. સત્ય સામે આવી ગયા પછી પણ તમે લોકો તમારો બચાવ કરો છો. આ રિપોર્ટ તો તારા જ છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે તું પ્રેગ્નન્ટ નથી. શેમ ઓન યુ રૂપા. ફક્ત રાહુલ સાથે લગ્ન કરવા માટે, પાટીદાર પરિવારમાં એન્ટ્રી લેવા માટે તે આટલી ગંદી રમત રમી. અને આ રમતની સૂત્રધાર તો ઓબ્વિયસલી તું જ હોઈશ. સિદ્ધાર્થ, હું તમને આખી વાત સમજાવું છું. બસ હવે તારે જે સમજાવવું હોય એ આખા પરિવાર સામે સમજાવજે. ચાલ. સિદ્ધાર્થ, ઉપર મારી વાત સાંભળો. રૂપા, આજે તો તું ગઈ. જો આજે તે કંઈ ના કર્યું તો આજે તું આ ઘરની બહાર હોઈશ. સિદ્ધાર્થ, ઉભા રહો, મારી વાત તો સાંભળો. સિદ્ધાર્થ, પ્લીઝ ઉભા રહો. સિદ્ધાર્થ, એકવાર વાત તો સાંભળો. સિદ્ધાર્થ, તમે પ્લીઝ એકવાર વાત સાંભળો. મોમ, ફોઈ, ક્યાં છો બધા? રાહુલ, શું વાત છે સિદ્ધાર્થ? હું આ વાત તમને કહીશ તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. સિદ્ધાર્થ, શું વાત છે? બ્રો, વાત શું છે? જલ્દી કોને ટેન્શન થાય છે? ટેન્શન? આ વાત જ એવી છે રાહુલ કે આ વાત સાંભળીને તું ધબકારો ચૂકી જઈશ. એવું તો શું છે? તો સાંભળો, રૂપાના પેટમાં કોઈ બાળક નથી. વોટ? યસ, શી ઇઝ નોટ પ્રેગ્નન્ટ. તને ફસાવીને તારી સાથે લગ્ન કરવાનો પ્લાન હતો આનો. પ્લીઝ, તમે લોકો મને ખોટી ના સમજજો. હું તમને બધાને આ હકીકત કહેવાની જ હતી. જસ્ટ શટ અપ. તમે લોકો કોઈ ક્લેરિફિકેશન આપી શકો એવી કન્ડિશનમાં જ નથી. રૂપા, તું પ્રેગ્નેન્ટ નથી? પણ રૂપા, તે તો કહ્યું હતું કે નાટક, વેલ સ્ક્રિપ્ટેડ ડ્રામા હતો આ. મોમ, આ બંને જણા પાક્કા ખેલાડી છે. પાટીદાર હાઉસમાં એન્ટર થવા માટેનું આ એક ઊભું કરેલું તરકટ હતું. અને હવે એક પણ સેકન્ડ હું આ નાટક ચાલવા નહીં દઉં. પણ સિદ્ધાર્થ, દીદી, અરે રૂપા, બ્રો, આ શું કરો છો તમે? હમણાં મારા બાળકને કંઈ થઈ ગયું હોત તો? આ જુઓ, આ હજુ પણ એ જ વિચારોમાં છે. મારા ભાઈ, આના પેટમાં કોઈ બાળક નથી. આના પેટમાં માત્ર ને માત્ર ભૂખ છે, પૈસાની ભૂખ. ના ના, એવું હોય જ ના શકે. રૂપા, તું પ્રેગ્નેન્ટ છે ને? હે ને? બોલ ને. હે ને દીકરા, તું પ્રેગ્નન્ટ છે ને? હા, એ પ્રેગ્નન્ટ જ છે. અરે મીનાક્ષીબેન, સિદ્ધાર્થ શું કામ ખોટું બોલે? કારણ કે રૂપા જે સંતાનને જન્મ આપવાની છે એ આ પરિવારનું પહેલું સંતાન છે. એટલે તમે બધા જેલસ થઈ રહ્યા છો મારા દીકરા અને મારી વહુ પર. આ શું બોલી રહ્યા છો તમે? અમે શું કામ જેલસ ફીલ કરીએ? કારણ કે મારી વહુ પાટીદાર પરિવારનો પહેલો વારસદાર આપવાની છે.
એટલે એ તમારા સિદ્ધાર્થને ખૂંચે છે. તમે કેટલા મોટા ભ્રમમાં જીવી રહ્યા છો કોઈ? તમારી આ વહુ તમને વારસદાર તો નહીં પણ દગો આપી રહી છે. અને જો તમને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય ને તો આ લો, રૂપાના પ્રેગ્નન્સી રિપોર્ટ. એના જૂઠાણાનું પ્રૂફ છે આ. હવે સમજ્યા કોઈ? આ બંને બહેનોએ ભેગા મળીને આ પ્લાન બનાવ્યો હતો અને આપણે ઇમોશન્સમાં આવીને એમના પ્લાનમાં ફસાઈ ગયા. ઠગ્યા છે આ બંને ભેગા મળીને આપણને. આ બધું જ સ્વાતિનું કારસ્તાન છે. મારી સામે માત્ર આ નાટક થઈ રહ્યું છે. બાકી સ્વાતિએ તો પહેલેથી જ સિદ્ધાર્થને રિપોર્ટ આપી દીધો હશે. સિદ્ધાર્થ, આ તું શું બોલી રહ્યો છે બેટા? હું જે કહી રહ્યો છું એનો એક એક શબ્દ સાચો છે. મોટા મમ્મી મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. હું મારી ભૂલ અને ગુનાઓ સ્વીકારું છું. મેં અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ બધું જ ખોટું હતું. પણ મારી પાસે આ જુઠ્ઠાણા સિવાય બીજો કોઈ જ રસ્તો નહોતો. રાહુલના દિલ સુધી પહોંચવા માટે મારે આ જુઠ્ઠાણાનો સહારો લેવો પડ્યો. ઊભી થઈ જા છોકરી. મોટા મમ્મી, કહ્યું ને એકવાર ઊભી થઈ જા. આ પાટીદાર પરિવાર છે. આજ સુધી કોઈએ આ પરિવાર સામે ગદ્દારીથી આંખ ઊંચી નથી કરી. અને તમે બે બહેનોએ એવી રમતો રમી છે કે આપ શબ્દો પણ નાનો પડે. આ ઘર એટલે સંસ્કારોનું મંદિર, કોઈ પોલિટિકલ પાર્ટી નથી. બે ચાર ખોટા કામ કરીને તમને એન્ટ્રી મળી જાય. આજે તને આ ઘરની બહાર નીકળતા કોઈ નહીં રોકી શકે. અને તારા બચાવમાં કે કેવું છે તો બોલી દે. આમાં મારો કોઈ જ વાંક નથી. મેં જે કંઈ પણ ખોટું કહ્યું એ મને આ સ્વાતિએ બોલવા કહ્યું હતું. દીદી, તું મને દીદી ના કહીશ. કેમ? તું ભૂલી ગઈ? તે જ મને કહ્યું હતું ને આ પ્રેગ્નન્સીનું ખોટું નાટક કરવાનું, જેથી કરીને રાહુલ દોડીને મારી પાસે આવે અને મારી સાથે લગ્ન કરવા માટે મજબૂર થઈ જાય. દીદી, તને શરમ તો તને આવી જોઈએ. પોતાની બહેનને ગેરમાર્ગે દોરી છે તે. દીદી, તું એક જુઠ્ઠાણાને છુપાવવા માટે આખા પરિવાર સામે બીજું જુઠ્ઠું બોલી રહી છે. ના, હું એક પણ શબ્દ ખોટો નથી બોલી રહી. તે આજે તારી હદ વટાવી દીધી છે. મુસીબત આવે ત્યારે બધી જવાબદારી સ્વાતિ પર ઢોળી દેવી એ તારો નેચર બની ગયો છે રૂપા. તમે બંને બહેનો સાવ જુઠ્ઠી છો. આજે મારી વાત અક્ષરશઃ સાચી પડી. આચાર્ય પરિવારની બંને દીકરીઓ ફ્રોડ અને ચીટર જ છે. યસ મોમ, યુ આર રાઈટ. મને લાગે છે આ લોકોને પૈસાદાર છોકરાઓને ફસાવવાની ટ્રેનિંગ નાનપણથી જ મળતી આવી છે. મેડમ, તમે હજુ ખોટું સમજી રહ્યા છો. હકીકતમાં સ્વાતિ, ઊંચા અવાજે વાત ના કરીશ. આ ઘરમાં તેને ઊંચા અવાજે બોલવાનો કોઈ અધિકાર નથી. સ્પેશિયલી મારી મોમ સામે તો બિલકુલ નહીં. મારી પીઠ પાછળ આટલી મોટી ગેમ રમાઈ રહી હતી અને મને ખબર સુદ્ધા ના પડી. અરે કેટલો મોટો મૂર્ખ છું. રાહુલ, ચૂપ. મને તો હજી સુધી એ વિશ્વાસ નથી આવતો મારી સાથે આટલો મોટો ફ્રોડ થઈ ગયો. ખરેખર મને આજે મારી જાત પર અફસોસ થાય છે. હું આટલો મોટો મૂર્ખ છું. આ છોકરીઓ મારા મોઢા પર લાફો મારીને જતી રહી અને હું ચૂપચાપ ઊભો રહ્યો અને કશું જ સમજી ન શક્યો. રાહુલ, તું પ્લીઝ
પ્લીઝ એકવાર મારી જસ્ટ શટ યોર માઉથ રૂપા. બ્રો, તમે જોઈ લીધું ને, તમે ધારો છો એટલો ખરાબ નથી હું, પણ અફસોસ તમે ક્યારે મારા પર ટ્રસ્ટ જ નથી કર્યો. આજે જોઈ લીધું ને કે ગુનેગાર હું નહીં પણ આ બંને બહેનો છે. તે મારા રાહુલની આખી જિંદગી બરબાદ કરી નાખી છે. તેનું વળતર કઈ રીતે ચૂકવીશ એનો જવાબ આપ. સ્વાતિ, તું મારા દીકરાના ઇમોશન્સ સાથે રમી છે. મેં કંઈ જ નથી કર્યું. અચ્છા, તો બધું એમ જ થઈ ગયું. આઈ નો વેરી વેલ કે આ કાંડ પાછળ માસ્ટર માઇન્ડ તું જ છે. તું સારી રીતે જાણતી હતી કે તું આ ઘરની મોટી વહુ છે, એટલે તને આ ઘરના રૂપિયા અને સંપત્તિ મળવાની છે. પછી તે તારી બહેનને આ ઘરની વહુ કેમ બનાવી? હું તમને બધાને 1000 વાર કહેતી હતી કે મારો રાહુલ આવું ખરાબ કામ કરી જ ના શકે. તમે બધાએ મારા રાહુલને એનો બચાવ કરવાની એક તક પણ નહોતી આપી. એક્ઝેક્ટલી મોમ. અને આ બધા લોકોના કારણે જ મારે આ છોકરી સાથે લગ્ન કરવા પડ્યા. હવે શાંતિ થઈ ગઈ ને તમને બધાને? જોઈ લીધું ને કે મારા રાહુલ સાથે આ બંને શું કર્યું છે? વાહ મીનાક્ષી ભાઈ વાહ, તમે તો તક જોઈને આખા પાપનો ટોપલો મારા માથે નાખી દીધો. એ દિવસે તમારા લાડલા દીકરાએ પણ લગ્ન માટે હા પાડી જ હતી ને? એ છોકરી, મારી વાત હજી પૂરી નથી થઈ. શું ત્યારે તમારા દીકરાનું જીવન બરબાદ નહોતું થતું? અને સિંદૂરની વિધિ ચાલુ થઈ એ પહેલા તો તમે પણ આવી જ ગયા હતા ને? તમે પણ રાજી થઈ જ ગયા હતા ને? હા, પણ રાહુલભાઈ લગ્ન માટે રાજી કેમ થયા એનું સાચું કારણ મને ખબર છે. એમને એ દિવસે ખબર પડી કે દીદી પ્રેગ્નન્ટ છે, એટલે એમણે વિચારી લીધું કે આ સંતાન જ એમને આખા ઘરનો અને આ કરોડોનો બિઝનેસનો પહેલો અધિકાર અપાવશે. જે અધિકાર આજ સુધી ફક્ત ને ફક્ત સિદ્ધાર્થને મળ્યો હતો, તમારા દીકરાને ક્યારેય મળ્યો નથી. એ જ અધિકાર તમે સિદ્ધાર્થ પાસેથી હંમેશા માટે છીનવી લઈને રાહુલભાઈને આપવા માંગતા હતા, એટલે તમે આ લગ્ન માટે રાજી થયા. બરાબર ને મીનાક્ષી કોઈ? હા, શું બોલે છે તું? તમારા શબ્દો કંઈક અલગ કહે છે અને તમારી આંખો તો કંઈક અલગ જ બોલે છે. એ દિવસે કોઈ લગ્ન રોકવા માંગતું હતું તો એ માત્ર ને માત્ર હું જ હતી. બસ સ્વાતિ, બહુ થયું હવે. મેં કોઈ જ ગુનો નથી કર્યો સિદ્ધાર્થ. હું ખરેખર નિર્દોષ છું. વાહ, એટલે હજુ પણ તું તારી જાતને ઇનોસન્ટ માનીશ? હા, કારણ કે મેં કંઈ જ ખોટું નથી કર્યું. મારી ખાલી એક જ ભૂલ હતી કે મેં મારી બેન પર આંધળો વિશ્વાસ કર્યો. જો તને કંઈ જ ખબર નહોતી તો પછી સાચો મેડિકલ રિપોર્ટ તારી પાસેથી કેવી રીતે મળ્યો? મારી પાસે રિપોર્ટ હતો કેમ કે કારણ કે તું તારી બહેનનું જુઠ્ઠાણું છુપાવવા માંગતી હતી. અને જો આજે આ રિપોર્ટ અચાનક મારા હાથમાં ના આવ્યો હોત ને, ખબર નહીં કેટલા દિવસ સુધી તમે બંને બહેનો ભેગા મળીને આ નાટક ચલાવત. હું આ નાટક ક્યારેય આગળ વધવા ના દે. અને આ તો તમને ખબર પડી ગઈ. જો ખબર ના પડી હોત તો આ રિપોર્ટ લઈને હું જ સત્ય સાબિત કરવા આવવાની જ હતી. તો પછી તે મને એ સમયે કેમ ના જણાવ્યું? કદાચ કોઈ સારું મુહૂર્ત જોઈને માઇકમાં અનાઉન્સમેન્ટ કરવાની છે, નહીં? હું સ્વીકારું છું કે મેં તરત તમને આ વાત ના કહી એ મારી ભૂલ છે. આ કોઈ ભૂલ નથી સ્વાતિ, આ મોટો અપરાધ છે. આ કાલ્પનિક વાર્તાઓ સંભળાવીને તું તારા ગુનામાંથી ક્યારેય બચી નહીં શકે. સ્વાતિ, તું હવે તારા વણેલા જાળમાં પોતે જ ફસાઈ ગઈ છું, અને એવી રીતે ફસાઈ ગઈ છું કે એમાંથી બહાર નીકળવાનો તારી પાસે કોઈ જ રસ્તો નથી. ના, આ મારો પ્લાન નથી. મને સાચે જ કઈ ખબર નથી. બૂમો પાડવાથી સત્યને સંતાડી નહીં શકાય સ્વાતિ. મારે સત્યને સંતાડવું પણ નથી. તો પછી તે મને સામે ચાલીને આ વાત કેમ ના કહી? હું કરવાની જ હતી, પણ એ પહેલા તમને ખબર પડી ગઈ. વાહ, યુ મીન ટુ સે કે આમાં પણ મારો વાંક છે? ના, પરિસ્થિતિનો વાંક, મારા નસીબનો વાંક. સિદ્ધાર્થ, તમને યાદ છે
ગઈકાલે હું તમે લોકોને ઘરે એટલા મૂકીને બહાર ગઈ હતી અને હું જ્યારે પાછી આવી ત્યારે તમે મારી પર અકળાયા હતા. હું આ કારણના લીધે જ ગઈ હતી અને મેં આવતાની સાથે તમને કહ્યું પણ હતું કે મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. યાદ છે તમને? સિદ્ધાર્થ, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. પહેલા તું એમ કહે કે તું ક્યાં ગઈ હતી? એ બધું જ હું તમને પછી કહીશ. પહેલા તમે મારી વાત સાંભળો. પણ હું તમને કંઈક કહું એ પહેલા તરત જ દીદી મને અંદર લઈ ગઈ. સ્વાતિ, મારે તારી સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ચાલ મારી સાથે. તો પછી તને આ રિપોર્ટ લેવા જવાની ઈચ્છા અચાનક કેમ થઈ? સંજયના લીધે. મને ખબર જ હતી કે આ જ માણસ મારી ઘોર ખોદ છે. સિદ્ધાર્થ, તમને યાદ છે આપણે બધા ઘરે પહોંચ્યા તરત જ લાલો આવ્યો હતો. વાલી દીદી. અરે લાલા, તું આવ. કામ ફાવી ગયું ને તને દુકાનનું? હા, તમે એક મિનિટ આવો ને, તમારું કામ છે થોડું. હોસ્પિટલમાંથી રિપોર્ટ મળ્યા પછી આ આખી વાત સૌથી પહેલા હું તમને જ કહેવાની હતી સિદ્ધાર્થ, પણ મને સમય જ ના મળ્યો અને પછી મારી સીધી વાત દીદીની સાથે થઈ અને એને સાબિત કરી દીધું કે એની પર વિશ્વાસ કરીને મેં સૌથી મોટી ભૂલ કરી. કારણ કે આ રિપોર્ટ બતાવ્યા પછી મેં દીદીને ચોખ્ખું કહ્યું હતું કે એણે પોતે જ આખા પરિવાર સામે એના પોતાના મોઢે આ પાપનો સ્વીકાર કરવો પડશે. પણ એણે હું વચન આપું છું કે હું રાહુલને બધું જ સામેથી કહી દઈશ. હવે જો આખા ઘરના લોકોને એવું લાગતું હોય કે દીદી પર વિશ્વાસ કરીને એને ગુનો સ્વીકારવાની એક તક આપીને જો મેં બહુ મોટું પાપ કર્યું છે, તો હવે મારે આ ઘરના લોકો સામે કોઈ જ વાત નથી કરવી. સ્વાતિ, હવે મને તારી વાત ઉપર 1% નો પણ ભરોસો નથી. સાંભળ્યું ને સ્વાતિ? આ ઘરમાં તારી વાત સાંભળવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. હકીકત તો એ જ છે કે આ બંને બહેનોએ ભેગા મળીને પાટીદાર પરિવારને ગંદી રીતે છેતર્યા છે. સ્વાતિ, તારી સાથે તો હું આ વિષય પર પછી શાંતિથી વાત કરીશ. અત્યારે મારે તારી આ બહેન રૂપા સાથેનો હિસાબ પતાવવો છે. રૂપા, તે પાટીદાર પરિવારના ઇમોશન સાથે જે ગંદી રમત રમી છે ને, એની તને કડકમાં કડક સજા મળશે. બ્રો, તમારી વાત સાચી છે, પણ સજા બંનેને મળવી જોઈએ. મારી આખી લાઈફ બરબાદ કરી નાખી છે આ બંને. આ લોકોને સજા મળશે જ રાહુલ. પણ બ્રો, મારું શું? આ સોસાયટી અને મીડિયા સામે કેવી રીતે જઈશ? મારું તો બહાર નીકળવાનું બંધ થઈ ગયું ને. એમના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે જ્યાં સુધી એમને ઘરની બહાર નહીં કાઢું ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. તમારા લોકોના કહેવાથી અને આ ઘરનું સન્માન બચે એટલા માટે આ છોકરી સાથે મેં લગ્ન કર્યા હતા. પણ હવે આ જૂઠી છોકરી સાથે હું એક સેકન્ડ પણ નહીં રહું. રાહુલ, પ્લીઝ તું આવું ના કર. તું એકવાર ખાલી મારી વાત તો સાંભળ. અરે શું હું તારી વાત સાંભળું રૂપા? મોમ, મારી લાઈફ ખતમ થઈ ગઈ. આ રૂપાએ મારી લાઈફ બરબાદ કરી નાખી છે. તું રડીશ નહીં બેટા, રડીશ નહીં. મોમ, હવે હું શું કરું મને તો એ જ નથી ખબર પડતી. આવનાર બાળકનો હાથ પકડીને મારે પાટીદાર પરિવારના સિંહાસન પર બેસવાનું મારું સપનું બરબાદ થઈ ગયું. મોમ, મને પણ એ જ વાતનું દુઃખ છે. અને આ બધા માટે જવાબદાર આ સ્વાતિ છે. સ્વાતિને માથા પર ચડાવી દીધી છે તમારા દીકરાએ. મીનાક્ષી બેન, શું બોલો છો? કંઈ પણ કંઈ પણ નહીં, પણ સાચું બોલું છું. સિદ્ધાર્થે જે કર્યું છે એ બધાએ સાંભળવું જ પડશે. પણ ફોઈ, ફોઈ ફોઈ શું કરે છે? મારા રાહુલને લગ્ન માટે ફોર્સ તો તે જ કર્યો હતો ને.
ને તે શું વિચારી લીધું? આ અભણ છોકરી સાથે લગ્ન કરીને તે બહુ મોટું કામ કરી લીધું છે. એનું પરિણામ જોઈ લીધું. સ્ટોર રૂમ માંથી બેડરૂમ સુધી લઈને આવ્યો એને. પણ આ બધું કેમ? કેમ શું? તું મને જવાબ આપ કે તું આ બે કોડીની છોકરીને બેડરૂમ સુધી કેમ લઈને આવ્યો?